टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમના નવીનીકરણનો મામલો રાઠોડ પરિવારની અરજી હાઈકોર્ટે હવે ફગાવી દીધી છે। આશ્રમ ટ્રસ્ટની જગ્યા પર અધિકારના દાવા કર્યા હતા। અરજદારો માલિકીનો આધાર અધિકાર પુરવાર કરવા માટે નિષ્ફળ સાબિત થયા છે તેવું હાઈકોર્ટે કહ્યું છે। 6000 ચોરસ મીટર જગ્યા પર વારસાગત માલિકીનો દાવો કરતી હતી અરજી। 1930-40માં મહાત્મા ગાંધીજીએ તેમના પૂર્વજો માટે ભેટમાં આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો અને વિવાદિત જમીનમાં વણકરવાસ સહિતની જગ્યાઓનો સમાવેશ હતો। વિવાદિત જગ્યા સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની હોવાનો દાવો। વિવાદિત જમીન પર રાઠોડ પરિવારનો કોઈ જ હક ન હોવાનો ટ્રસ્ટે દાવો કર્યો છે। ટ્રસ્ટ વતી હાજર થયેલી GH વોર્ડની રજૂઆતને ધ્યાને રાખી કોર્ટે નિર્ણય આપ્યો છે। હાઈકોર્ટના નિર્ણય બાદ હવે નવીનીકરણનું કામ ઝડપી બનશે।